આપને વિગતો દર્શાવવા જઈ રહ્યા છે। આપણે ગ્રાફિક્સના માધ્યમથી બતાવીએ કે ઈરાને કઈ રીતે બદલો લીધો છે। જુઓ, ઈરાન અને તેની આસપાસના જે ખાડી દેશના અલગ અલગ શહેરો છે, દેશ છે, તેમાં બહરીન હોય, જોર્ડન, કુવેત અને આ ત્રણ મુખ્યત્વે આ ત્રણેય દેશમાં બારૂદી હુમલા કરવામાં આવ્યા। ટ્રમ્પ દ્વારા, અમેરિકા દ્વારા એક મિસાઇલ જ્યારે છૂટે છે અને ઇઝરાયલ દ્વારા જ્યારે ઈરાન પર હુમલા થાય છે તો ઈરાન કરે છે ખાડી દેશો પર હુમલા। અને આ પહેલા યુએસના એરબેઝને નુકસાન કરવામાં આવ્યું, ત્યાં હુમલા થયા, ત્યાં ટાર્ગેટ કરવામાં આવ્યા, પણ હવે તેનાથી પણ આગળ નીકળીને ઈરાન કરી રહ્યો છે સિવિલિયન્સ એટેક, એટલે કે અલગ અલગ બિલ્ડિંગ્સને, અલગ અલગ ઇમારતોને, એડમિનિસ્ટ્રેશન હોય કે પછી અલગ અલગ જે બિઝનેસ સ્ટ્રક્ચર હોય ત્યાં નુકસાન કરે છે, ઔદ્યોગિક શહેરને નુકસાન કરી રહ્યો છે ઈરાન। અને આવું એટલા માટે કારણ કે ઈરાનના અલગ અલગ જે હુમલા તેના શહેરમાં થઈ રહ્યા છે, અમેરિકા જે ટાર્ગેટ કરી રહ્યો છે, જે એટેક્સ થઈ રહ્યા છે, અને એ કયા કયા એ એટેક્સ છે, અમેરિકાનો ટાર્ગેટ શું છે, કઈ રીતે ઈરાને કરવા માંગે છે બરબાદ, તેની વાત કરીએ તો આપણે આ વોલ પર બતાવી રહ્યા છીએ ગ્રાફિક્સના માધ્યમથી। આપ ઈરાનનો એ નકશો પણ જોઈ રહ્યા છો અને આપણે જે નામ જોગ વિગતો બતાવી રહ્યા છે, જુઓ ધ્યાનથી, આ છે અમેરિકાના એ ટાર્ગેટ્સ અને આ કિલિંગ ટાર્ગેટ છે અમેરિકાના ઈરાન પર। અને ઈરાનનો આ કેપિટલ તહેરાન, જે ઔદ્યોગિક શહેર કહેવાય, જ્યાંથી આખું ઈરાન કામ ત્યાં થઈ રહ્યું છે એડમિનિસ્ટ્રેશનના લેવલ પર, અને એ તહેરાનને ત્યાં નુકસાન કરી રહ્યું છે કારણ કે આખું અર્થતંત્ર ચાલી રહ્યું છે। સાથે બંદર અબ્બાસ છે, જ્યાં તેની અલગ અલગ ઓઇલના મોટા મોટા એ જહાજો છે અને ત્યાંથી એ સપ્લાયસ થાય છે, એટલે એક રીતે એ ટાપુ છે એક પ્રકારનો। ત્યારબાદ વાત કરવામાં આવે રોબાત કરીમ, એ પણ એક શહેર છે, કેશમ ટાપુ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, હોર્મુઝની ખાડી પણ આપ જોઈ રહ્યા છો, સૌથી નીચે હોર્મુઝની ખાડી, જે સૌથી વધારે એક્શનમાં અમેરિકા લઈ રહ્યો છે તેની પર, અને સાથે ગોરુક પણ છે, એટલે કે આ જે લો લાઇન એરિયા આપણે દેખાય છે એક રીતે વિશ્વની જે અર્થતંત્રની નીતિ છે તે એની પર જ મોટા પાયે જે મોટો હિસ્સો છે તેની પર નભે છે, અને તેને જ અત્યારે નેસ્ત નાબૂદ કરવા નીકળ્યું હોય અમેરિકા તેમ જબરદસ્ત હુમલા થઈ રહ્યા છે। પણ મોટી વાત એ કે ઈરાન ઝૂકવા તૈયાર નથી।